અને સંસ્થાને જે પણ આવક થાય એ આવક આપણે ગૌ મંદિરમાં ગૌ માતાની સેવા પાછળ ખર્ચીએ છીએ. રાજકોટના મવડી ચોકમાં આવેલી સંજીવની હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે વરદાન રૂપ છે. આવું એટલા માટે કે અહીંયા તમને માત્ર 100 રૂપિયાના કાર્ડમાં આખું વર્ષ ઓપીડીની મફત સુવિધા આપવામાં આવે છે. અહીંયા ગાયનેક વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ, આંખ વિભાગ અને જનરલ વિભાગ છે. જેથી તમને આ 100 રૂપિયાના કાર્ડમાં આ તમામ વિભાગની ઓપીડી મફતમાં કરી આપવામાં આવશે. અહીંયા આવતા દર્દીઓને કોઈ પણ પ્રકારની ઓપરેશન કરવાના થાય તો તે પણ ખૂબ જ રાહત દરે કરી આપવામાં આવે છે. આંખના વિભાગમાં મોતિયા અને વેલના ઓપરેશન જરૂરિયાતમંદ દર્દીને મફતમાં પણ કરી આપવામાં આવે છે. આ એક કાર્ડ પર દરેક વિભાગની ઓપીડી ફ્રીમાં કરી આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં કોઈ વૃદ્ધ દર્દીને દાખલ કરવાની જરૂર પડે અથવા તેની સેવા કરવાની જરૂર પડે તો પણ તેને દાખલ કરીને તેની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવી રહી છે. સંજીવની હોસ્પિટલમાં જે પણ આવક થતી હોય છે તેનું ગૌ માતાને ગૌશાળામાં અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ ડૉક્ટર જયમીન મોદી છે. હું આઈ સ્પેશિયાલિસ્ટ છું. અહીંયા આપણે સંજીવની ટ્રસ્ટ સંચાલિત સંજીવની હોસ્પિટલમાં છેલ્લા વર્ષથી અહીંયા સેવા આપું છું. આપણે ત્યાં 100 રૂપિયાના કાર્ડમાં આંખનો વિભાગ, સ્ત્રી રોગોનો વિભાગ, ફિઝિયોથેરાપી, જનરલ રોગોનો વિભાગ, બધા જ વિભાગમાં ફક્ત એક કાર્ડ ઉપર દર્દીને જોવાની સુવિધા ઉપલબ્ધ કરાવીએ છીએ. દર્દીને કોઈપણ પ્રકારના ઓપરેશન કરાવવાના થાય તો એ પણ આપણે ખૂબ જ રાહત દરે કરીએ છીએ. આંખના વિભાગમાં મોતિયા અને વેલના ઓપરેશન જરૂરિયાતમંદ દર્દીઓને આપણે વિનામૂલ્યે પણ કરી આપીએ છીએ. 100 રૂપિયાનું કાર્ડ આપણે ચાલુ કરાવ્યાના 1 વર્ષ સુધી વેલિડ રહે છે. એ 100 રૂપિયાના કાર્ડ ઉપર આપણે લેબોરેટરી પણ ખૂબ જ રાહત દરે કરી આપીએ છીએ. કાર્ડ ઉપર જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે દર્દી વર્ષમાં ગમે તેટલી વખત અહીંયા આંખના વિભાગમાં, ફિઝિયોથેરાપીમાં, સ્ત્રી રોગોના વિભાગમાં, જનરલ રોગોના વિભાગમાં તથા અન્ય બીજી તપાસ જેવી કે લેબોરેટરી પણ ખૂબ જ રાહત દરે કરાવી શકે છે. આપણે કોઈ પણ વૃદ્ધ દર્દીને દાખલ કરવા પડે એવી પરિસ્થિતિ હોય, સેવા કરવાની હોય તો એવા દર્દીને આપણે અલાયદો રૂમ આપીએ છીએ અને એને ખૂબ જ રાહત દરે દાખલ કરીએ છીએ અને બધી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ.